Hello, dear student. I am your English teacher Rekha Patel. Once again, I welcome you in my RS online class. Today we will discuss about 12th English, Unit 6, Read 1, Strike Against the War, Helen Keller's speech. The title is Strike Against War. War એટલે યુદ્ધ. અગેન્સ્ટ એટલે ના વિરોધમાં, ના સામે. યુદ્ધની સામે સ્ટ્રાઇક, ફટકો મારવો, પ્રહાર કરવો, બરાબર, કે લોકોને સમજાવીને હડતાલ કરવી, બરાબર. સ્ટ્રાઇકનો મિનિંગ આપણે બે અર્થ સમજીએ છીએ કે સ્ટ્રાઇક એટલે હડતાલ પણ થાય છે અને સ્ટ્રાઇક એટલે ફટકો મારવો, બરાબર, એનો વિરોધ કરવો. આમ જનરલી શું હોય છે કે યુદ્ધ માટે આપણે બધા તો રેડી હોઈએ છીએ, જ્યારે ને ત્યારે આપણી નાની નાની બાબતોમાં આપણે તરત બાયો ચડાવી દઈએ છીએ, પણ જે મોટા લોકો છે ને એ યુદ્ધના પરિણામો વિશે જાણે છે અને તેથી એ હંમેશા યુદ્ધ ન કરવા વિશે કહે છે. આપણે જોયું છે ને કે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે એ દૂત બનીને જાય છે હસ્તિનાપુરમાં અને દુર્યોધનને સમજાવે છે, કારણ કે એમને પણ યુદ્ધના દુષ્ટ પરિણામોની ખબર હોય છે, બરાબર. અહીંયા પણ આપણે એવી જ સ્પીચ જોઈએ છીએ. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. એટલે કે 1916ની અંદર જાન્યુઆરી 5મી જાન્યુઆરીએ જે ન્યુયોર્ક સિટીની અંદર કાર્નેગી હોલની અંદર હેલન કેલરે જે સ્પીચ આપી, બરાબર, અને જે કામદારોને સમજાવ્યા એના વિશેની આ સ્પીચ છે. આ હેલન કેલર કે જે પોતે આંધળા છે, આંખો છે પણ એ જોઈ શકતા નથી, બરાબર. આપણે પ્રાઇમરીની અંદર કે 9-10 ધોરણની અંદર આપણે જોયું જ છે કે આઈ લવ યુ ટીચર નામનો પાઠ આવતો હતો અને એની અંદર એમના જે મિસ સુલિવિયન છે એમણે કેટલી મહેનત કરીને એને બોલતા કરી હતી, કારણ કે એ જન્મથી જ બહેરા, આંધળા અને મૂંગા હતા, બરાબર. કેટલી સ્ટ્રગલ કરીને એ અત્યારે બોલતા થયા છે એ મિસ સુલિવિયનના કારણે. તો આજે આપણે ચર્ચા કરીએ છીએ એમણે આપેલી સ્પીચનો, બરાબર. તો ચલો શરૂ કરીએ. ટુ બિગિન વિથ, આઈ હેવ એ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ્ડ ટુ પીટી મી. શરૂઆત કરે છે કે શરૂઆત કરતાં જ એ શું કહે છે કે મારે કંઈક કહેવું છે. આઈ હેવ એ વર્ડ ટુ સે, બરાબર, મારે કંઈક કહેવું છે, મારી પાસે શબ્દ છે એવું નહીં, મારે કંઈક કહેવું છે. કોને કહેવું છે? ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, મારા જે સારા મિત્રો છે તેમને. એડિટર્સ કે જે સંપાદન તંત્રીઓ હોય છે, જે ન્યૂઝપેપરની અંદર જે ન્યૂઝ આપે છે, એડિટિંગ કરે છે તે. અને અધર્સ અને બીજા બધા જ. પણ કોણ? હુ આર મૂવ્ડ ટુ પીટી મી, કે જે લોકો મારી પર દયા ખાય છે, બરાબર, કે દયા ખાવા લાગ્યા છે કે બિચારી આંધળી છે, શું કરશે, બરાબર, કે એવી રીતે જે દયા ખાય છે એવા લોકોને, એટલે કે એની સામે બેઠેલો છે બધા જ વર્ગાની અંદર આવી જાય છે અને એમને કંઈક કહેવા માંગે છે. સમ પીપલ આર ગ્રીવડ બિકોઝ, કેટલાક લોકો જે છે ને એ ગ્રીવડ એટલે દુઃખી છે. કેમ દુઃખી છે? દે ઇમેજિન, કારણ કે એ ધારી લે છે, એવું માની લીધું છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ હુ પરસ્યુડ મી ટુ અડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. કેવા લોકો દુઃખી છે? કે જેમણે માની લીધું છે. શું માની લીધું છે જેમણે? કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન. અનપ્રિન્સિપલ એટલે સિદ્ધાંતવિહીન, એટલે કે પોલિટિશિયન્સ જે કહેવાય છે તે. તો એમના હાથનું રમકડું, કે એમના હાથની અંદર છું, કે એ કહે છે એમ હું કરું છું. હુ પરસ્યુડ મી, કે જેમણે મને પોતાની બાબતો માટે પ્રવક્તા બનાવી છે, બરાબર. અડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કે જે એમના બિન પ્રચલિત કારણો છે એ મને અડોપ્ટ એટલે એને સ્વીકારવા માટે સમજાવી દીધી છે. પરસ્યુડ એટલે સમજાવી છે. મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા એટલે એમની જે જાહેરાતો છે એ જાહેરાતો માટે, પ્રચાર માટે એ એમનું પોતાનું મને કઠપૂતળી અથવા તો શું કહેવાય,
માઉથપીસ એટલે પ્રવક્તા, મને મોહરું બનાવીને કે મારા ખભે બંદૂક મૂકીને એ મારી વાત, એમની વાત મારા મોઢે કહેવા માંગે છે. આવું કેટલાક લોકો જે માને છે તે લોકો દુઃખી છે. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ. પણ ચાલો આપણે એકવાર સમજી લઈએ, બરાબર, કે આજે મને એક વાત સમજાઈ જવી જોઈએ કે એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. કે આ બધાને મારે એક વાત સમજાવવાની છે કે મારે તેમની દયાની, પીટી એટલે દયાની, કોઈ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. કે તેમનામાંનું કોઈનું હું સ્થાન લેવા માગતી નથી, કોઈનું સ્થાન હું ચેન્જ કરવા માગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જે બોલી રહી છું ને, હું જે કહી રહી છું એ હું બરાબર જાણું છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. કે મને જ્યાંથી ઇન્ફોર્મેશન મળે છે, માહિતી મળે છે, એ માહિતીનો જે સોર્સ છે, સ્ત્રોત જેને કહીએ છીએ, એ એટલો જ સારો છે અને એટલો જ રિલાયેબલ એટલે ઓથેન્ટિક છે, બરાબર, કે એટલો જ એ આધારભૂત છે, વિશ્વસનીય છે, જે બીજા કોઈનો પણ હોઈ શકે. કે બીજાનો છે એટલો જ અન્ય કોઈનો હોય એટલો જ સારો અને સાથે સાથે વિશ્વસનીય છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. એમની પાસે કયા કયા દેશના પેપર્સ આવે છે? પેપર્સ એટલે અહીંયા ન્યૂઝપેપરની વાત છે અને મેગઝિનની વાત છે. તો ઇંગ્લેન્ડના, ફ્રાન્સના, જર્મનીના, ઓસ્ટ્રિયાના આટલા બધા ન્યૂઝપેપર અને મેગઝિન એમને ત્યાં આવે છે. સાથે સાથે જાતે એને રીડ કરી શકે છે. આપણે આગળ જોયું કે તે આંધળા છે અને છતાં અહીંયા કહે છે કે રીડ કરી શકે છે, બરાબર. તો આંધળા લોકો રીડ કરી શકે એના માટે બ્રેઇન લિપિ હોય છે. આપણે તે પાઠ ભણ્યા હોઈશું ત્યારે જોયું હશે કે બ્રેઇન લિપિ દ્વારા હેલન કેલરે પણ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને અત્યારે પણ એ પોતાની જાતે વાંચી શકે છે. નોટ ઓલ ધ એડિટર્સ, કે બધા એડિટર નહીં, આઈ હેવ મેટ કેન ડૂ ધેટ. કે મને જે મળ્યા છે એમાંના બધા એડિટર આ કામ કરી શકતા નથી, બરાબર. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ, એમાંના થોડાક તો હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન હેન્ડ સેકન્ડ. એમાંના કેટલાક જે એડિટર્સ છે ને એ તો ફ્રેન્ચ અને જર્મન માટે સેકન્ડ હેન્ડ છે. સેકન્ડ હેન્ડ એટલે કે એમની પાસે કોઈ દુભાષીઓ રાખેલો છે, કે જે ફ્રેન્ચનો વ્યક્તિ રાખ્યો હોય તો ફ્રેન્ચનું ન્યૂઝપેપર એમને જે એડિટર જે ભાષા જાણતો હોય એમાં કન્વર્ટ કરીને કે ટ્રાન્સલેટ કરીને કે, એવી રીતે જર્મન ભાષા માટે પણ. એટલે સેકન્ડ હેન્ડ એટલે વપરાયેલી વસ્તુ કે જૂનું એવું નહીં, પણ અહીંયા સેકન્ડ હેન્ડ એટલે શું કે કોઈ માણસ રાખ્યો છે કે એ માણસ સમજે પછી આને એની ભાષામાં સમજાવે. જ્યારે હેલન કેલરે તો કહ્યું કે હું તો મારી જાતે વાંચી શકું છું. નો, આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ. પણ એ જે એડિટર્સ છે એમને હું ડેપ્રિશિએટ એટલે કે અવમૂલ્યન કરવા માગતી નથી, એમને નીચા પાડવા માગતી નથી. દે આર એન ઓવરવર્કડ. એ કેવો વર્ગ છે આખો? કે કામથી દબાયેલો વર્ગ છે. ઓવરવર્ક એટલે ગજા ઉપરાંત એ કામ કરે છે. વર્ક અને ઓવરવર્ક એટલે આપણી કેપેસિટી હોય એના કરતાં પણ વધારે. મિસઅન્ડરસ્ટુડ ક્લાસ અને ગેરસમજથી ભરેલો ક્લાસ છે, બરાબર, ગેરસમજોથી ભરેલો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટ્સ neither can they thread a needle in the dark. કે અત્યારે જે અંધારપટ ચાલી રહ્યો છે એ અંધારપટની અંદર એક ઉદાહરણ આપીને સમજાવે છે કે હું એમને યાદ કરાવવા માંગુ છું કે જો હું તેમની સિગરેટનો સળગતો છેડો, ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટનો જે સળગતો છેડો છે તે જોઈ નથી શકતી, તો તેઓ પણ જે અંધારામાં સોય, થ્રેડ એટલે દોરો અને નીડલ એટલે સોયને પણ જોઈ શકતા નથી, બરાબર. એટલે કે અત્યારે એવો અંધારપટ છે કે જેની અંદર કોઈ વ્યક્તિ એ સત્ય કાં તો જે અજવાળું છે એ જોઈ શકતું નથી. હું ભલે આંધળી છું પણ હું એમનો સિગરેટનો સળગતો છેડો જોઈ શકતી નથી,
બરાબર. પણ એ લોકો, એમને તો આંખો છે છતાં પણ એ અંધારામાં સોયમાં દોરો પોરવી શકતા નથી. એટલે આ બાબતને અનુલક્ષીને જોઈએ તો બંને આંખો હોય કે ના હોય, બંને સરખા જ છે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. એટલે કે છે કે હું તમને બધાને, જેન્ટલમેન શબ્દ વાપર્યો છે કે સજ્જનો, હું તમારી પાસે એક અપેક્ષા રાખું છું. શેની અપેક્ષા રાખું છું? ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. બરાબર. એક નિષ્પક્ષ અને તરફણ વગરના ક્ષેત્રની અપેક્ષા રાખે છે. બરાબર. ફેર ફિલ્ડ એટલે નિષ્પક્ષ, તરફણ વગરના, એની એ અપેક્ષા રાખે છે કે એવી જ રીતે એ જે રીતે કામ કરી રહી છે એ રીતે પેલા લોકો પણ એને સાથ આપે, એવી એ અપેક્ષા રાખે છે. I have entered the fight against preparedness and against the economic system under which we live. એણે જે આ જંગ છેડી છે એ જંગ શેના માટે છે? તો I have entered the fight. બરાબર. એની અંદર જંગ છેડ્યો છે કે જે શેની સામે છે? પ્રિપેર્ડનેસ એટલે સુસજ્જતા, એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અને અર્થવ્યવસ્થા. કે અર્થવ્યવસ્થા કઈ? કે અંડર વિચ વી લીવ, કે જે અર્થવ્યવસ્થા હેઠળ આપણે રહીએ છીએ, જીવીએ છીએ, એની સામે મેં જંગ છેડ્યો છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. અને આ જે લડત છે, આ જે જંગ છે એ ફિનિશ થાય ત્યાં સુધી, અંત સુધી લડી લેવા માંગુ છું. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને એમાં કોઈ જ બાંધછોડ કરવા હું ઈચ્છતી નથી, કે કોઈ જ રીતની બાંધછોડ આમાં થવી જોઈએ નહીં. આગળ આપણને કહે છે કે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. કે આખી જે મશીનરી છે એ મશીનરી ઓફ ધ સિસ્ટમ એટલે આખું જે વ્યવસ્થા તંત્ર છે તે, એ વ્યવસ્થા તંત્ર એક મોશનની અંદર એક કાર્યરત થઈ ચૂક્યું છે, એક ગતિ એને મળી ગઈ છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. એટલે આપણને કહી રહી છે કે જે કર્મચારીઓની વિરુદ્ધમાં, બરાબર, કે above the complaint and din of the protest from the workers, વર્કર જે એટલે કે કર્મચારીઓ, અને કર્મચારીઓની વિરોધના સૂર, બરાબર, પ્રોટેસ્ટ, din of protest એટલે વિરોધના સૂર, અને કમ્પ્લેન્ટ એટલે ફરિયાદો. એ ફરિયાદોથી ઉપર ઉઠીને જે સત્તાધીશો છે, ઓથોરિટી એટલે સત્તાધીશો, અને એમનો અવાજ સંભળાઈ રહ્યો છે. બરાબર. કે સત્તાધીશોનો અવાજ સંભળાઈ રહ્યો છે કે લડત તો કર્મચારીઓની છે, પણ અવાજ કોનો સંભળાઈ રહ્યો છે? સત્તાધીશોનો. અને સત્તાધીશો એમને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે? તો અહીંયા એમની સ્પીચ આપી છે કે ઓથોરિટી શું કહે છે? Friends, it says, fellow workmen, patriots, your country is in danger. શું કહે છે? કે ફ્રેન્ડ્સ એટલે મિત્રો. પછી કહે છે ફેલો વર્કમેન એટલે કલીગ્સ, સાથે કામ કરનારા કર્મચારીઓ. પેટ્રિયોટ્સ એટલે દેશભક્તો. અને એક વાક્ય સરસ મજાનું ઉમેરે છે કે યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. કે તમારો દેશ ભયમાં છે, તમારો દેશ એ ભયાનક સ્થિતિમાં છે. હવે આ જણાવીને આજે કર્મચારીઓ પોતાનો અવાજ ઉઠાવવા માંગે છે, પણ ત્યાં સત્તાધિકારીઓ જે છે એ પોતાનો અવાજ ઊંચો કરીને એ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે જે ફ્રેન્ડ્સ અને ફેલો વર્કમેન કહ્યું ત્યાંથી સત્તાધિકારીઓ પોતાની સ્પીચ જે આપી રહ્યા છે તેની અહીં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમણે કહી તો દીધું કે વર્કર્સને શું કીધું એમણે? કે તમારો દેશ ડેન્જરમાં છે, તમારો યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. આગળ પણ કંઈક કહે છે કે ધેર આર ફોઝ ઓન ધ સાઇડ્સ ઓફ ઓલ સાઇડ્સ ઓફ અસ. એટલે કહે છે કે આપણી ચારેય બાજુએ, સાઇડ્સ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ, આપણી ચારેય બાજુએ ફોઝ એટલે દુશ્મનો, શત્રુઓ. તો દુશ્મનો, એનેમી જે છે એમણે શું કર્યું છે? ભરડો લીધો છે.
બરાબર, કે બધી સાઈડેથી આપણને ઘેરી લીધા છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. હવે જે છે એ આપણામાં અંદરો અંદર કંઈ નથી. શું કહે છે કે ધેર ઇઝ નથિંગ બિટવીન અસ, કે આપણે તો અંદરો અંદર કોઈ દુશ્મનાવટ નથી. કેવી શુગર કોટેડ લેંગ્વેજમાં સમજાવે છે, મીઠી મીઠી ભાષામાં સમજાવે છે કે આપણે તો અંદરો અંદર કંઈ નથી, આપણે તો કોઈ લડત ચાલતી નથી. એન્ડ અવર એનિમીઝ, અને આપણા જે દુશ્મનો છે એ આપણા દુશ્મનો શું કરે છે? પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર આ બંને પડાવવા માંગે છે. એ લોકો આ બંને મેળવવા માંગે છે. લુક એટ વોટ હેપન ટુ બેલ્જિયમ. અને પાછા ઉદાહરણ આપીને સમજાવે છે કે જુઓ તો ખરા કે બેલ્જિયમના શું હાલ કર્યા. એટલે બેલ્જિયમ વખતે એ લોકોએ કેટલી તારાજી સર્જી હતી. બરાબર. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, અને કે સર્બિયાનું પ્રારબ્ધ પણ જોઈ લો, કે એને પણ ધ્યાનમાં રાખો કે ત્યાં પણ એમણે ઘણું નુકસાન કર્યું હતું. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જુઓ, એમના પગમાં આવે એવું હતું એટલે એમણે તો ખો આપી દીધી અને કહી દીધું. કેવી સરસ રીતે સમજાયું કે શું તમે તમારા વેગીસ એટલે પગાર, બરાબર, કે પગાર વેતન જેને કહેવાય છે, કે તમે તમારા વેતન માટે બડબડાટ કરશો? કે જ્યારે વેન એટલે જ્યારે યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ, કે જ્યારે તમારો દેશ ભયમાં છે, બરાબર, કે જ્યારે તમારી સ્વતંત્રતા ભયમાં છે, લિબર્ટીઝ એટલે સ્વતંત્રતા ફ્રીડમ તમારું ભયમાં છે, ત્યારે તમે તમારા વેતન માટે બૂમાબૂમ કરશો, એના માટે બડબડાટ કરશો કે ગણગણાટ કરશો? વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. અહીંયા શું કહે છે કે વોટ આર ધ મિઝરીઝ, કે કેટલો ત્રાસ સહન કર્યો છે, બરાબર, કોણે? તો ઈસ્ટ રિવર પાર કરીને આવેલા. તો ઈસ્ટ રિવર એ શું છે? તો ઈસ્ટ એ રિવરનું નામ છે. આપણે જેમ અહીંયા ગંગા, જમના, નર્મદા નામ હોય છે, એવી રીતે ઈસ્ટ એ નદીનું નામ છે. કે ઈસ્ટ નદી જે પાર કરીને આવેલા હતા એવા કોણ? તો વિજેતા જર્મન, બરાબર. તો અહીંયા આગળ વિક્ટોરિયસ જર્મન આર્મી, કે વિક્ટોરિયસ એટલે વિજેતા, અને જર્મન લશ્કર આર્મી જે છે એ એમણે દ્વારા કરેલું જે હ્યુમિલિએશન છે, હ્યુમિલિએશન એટલે માનહાનિ, ઇન્સલ્ટ જેને કહેવાય છે, કે હ્યુમિલિએશન એ અપમાન જેને કહેવાય છે, એને સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે, એન્ડ્યોર એટલે સહન કરવું, બરાબર, એની સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે એની કોઈ વિસાત નથી, બરાબર, કે એની કોઈ કમ્પેરિઝન થઈ શકે એમ જ નથી. અને ત્યારે આગળ કહે છે ક્વિટ યોર ગ્રમ્બલિંગ. ક્વિટ એટલે છોડી દો, એટલે કે ગડગડાટ, બબડવાનું છોડી દો, બબડવાનું, ગણગણાટ કરવાનું છોડી દેવું. એટલે એમને તો સારું જ છે કે જો કર્મચારીઓ પગાર વિશે બોલવાનું બંધ કરી દે તો એમને તો પગાર વધારો કે કંઈ આપવું ના પડે. એટલે કે તમે એ છોડી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. અને બીજું શું કહે છે પાછું? જે એક કામ છોડવાનું તો કહ્યું, પણ પાછું બીજામાં શરૂઆત કરવાની કહી. હવે બીજામાં બિઝી રહે તો એ આ બાબતને ભૂલી જાય. અને એટલે બીજું કયું કામ કહ્યું? કે જે તમારો જે દેશ છે, ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. તમારું ઘર તેમજ જે ચૂલો જે છે, ફાયર સાઇડ એટલે ઘરનો ચૂલો એટલે ઘર, બરાબર, અને ફ્લેગ એટલે રાષ્ટ્રધ્વજને બચાવવા માટે, ડિફેન્ડ એટલે બચાવવા માટે તૈયાર થઈ જાઓ અને એમાં વ્યસ્ત રહો, કામે લાગી જાઓ, બરાબર. ગેટ એન આર્મી, કે આર્મી તૈયાર કરો. ગેટ એ નેવી, નેવી એટલે નૌકાદળ તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફાયરમેન ફ્રી મેન યુ આર. એટલે કે છે કે જાણે તમે દેશના કેવા હોય, સ્વતંત્ર નાગરિક હોવ, ફ્રી મેન, સ્વતંત્ર નાગરિકની જેમ જે ઇન્વેડર્સ એટલે કે હુમલાખોરો, કે જે દુશ્મનો અટેક કરવાના છે, હુમલો કરવાના છે, એમને મળવા માટે તૈયાર થઈ જાઓ. કેવી રીતે તૈયાર થવાનું છે? તો આર્મી સાથે, નેવી સાથે, બરાબર, એટલે કે આપણું જે લશ્કર છે,
અને આપણું નૌકાદળ જે છે એની સાથે તૈયાર થવાનું કહે છે. અને છેલ્લે કહે છે કે કેવા સ્વતંત્ર નાગરિકો, કે લોયલ હાર્ટેડ. લોયલ હાર્ટેડ એટલે તમે દેશને બહુ જ વફાદાર છો, બરાબર, દેશ માટે બધું જ કરી શકો છો એવા છો, અને તેથી તમે દેશ માટે તૈયાર થઈ જાઓ. હવે એકચ્યુઅલી આ લડત તો સત્તાધિકારીઓ અને વર્કર્સ માટેની છે, પણ વર્કર્સ સત્તાધિકારીઓ સામે અવાજ ના ઉઠાવે, તેથી સત્તાધિકારીઓએ વર્કર્સને આડાપાટે ચડાવ્યા, કે જેથી સત્તાધિકારીઓના કોઈ દુશ્મનો છે તો એ દુશ્મનો આ વર્કરના બલિદાનથી એ લોકોનો સફાયો પણ થઈ જાય અને એમનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય, અને એમને એના કોઈ પરિણામો ભોગવવા પડે નહીં. અહીંયા સત્તાધિકારીઓની સ્પીચ પૂરી થાય છે. હવે હેલન કેલર કહે છે કે સત્તાધિકારીઓ તમને આવી સ્પીચ આપે છે, બરાબર. હવે હેલન કેલર એ વર્કર્સને કહે છે, શું કહે છે? વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, કે શું કર્મચારીઓ જે છે એ આ જાળમાં ફસાઈ જશે? ટ્રેપ એટલે પૂરી દેવું, જાળ પાથરવી, કે આ જે જાળ છે એની અંદર કેદ થઈ જશે. વિલ દે બી ફૂલ્ડ અગેન, ફૂલ્ડ એટલે મૂર્ખાઈ, મૂર્ખ બનવું, કે શું તે લોકો ફરીથી મૂર્ખ બની જશે? આઈ એમ અફ્રેડ સો, કે મને તો ડર લાગે છે કદાચ થાય પણ ખરું કે જાળમાં પણ ફસાઈ જાય અને મૂર્ખ પણ બની જાય. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ શોર્ટ. ઓરેટરી એટલે ભાષણબાજી, પ્રવક્તા જેને કહેવાય, કે બોલવાની જે કળા છે, આર્ટ ઓફ સ્પીકિંગ, બરાબર. અને કેવી ભાષણબાજી? તો સબસેપ્ટેબલ એટલે સેન્સિટિવ, સંવેદનશીલ, બરાબર, ઇમોશનલ જેને કહેવાય. તો કે આવી ભાષણબાજીમાં લોકો ઘણી વખત આવી જતા હોય છે, અને તો વાત શક્ય છે ને, ઘણી વખત આપણે પણ કોઈની બહુ સારી સ્પીચ હોય તો એ આપણી ઉપર હાવી થઈ જાય છે ને. તો એવી રીતે અહીંયા પણ કહે છે કે હેલન કેલરને ડર છે કે લોકો કદાચ આ જાળમાં ફસાઈ જાય, મૂર્ખ પણ બની જાય. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. વર્કર્સને એ તો ખબર જ છે કે એમના માસ્ટર્સ સિવાય બીજું કોઈ એમના દુશ્મન નથી, બરાબર. એમના માલિકો, આ જે સત્તાધિકારીઓ છે એમના સિવાય એમનું કોઈ દુશ્મન નથી. દે હેવ નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. અને એ લોકો એ પણ જાણે છે, બરાબર, કે એમના જે સિટીઝનશીપના પેપર છે, નાગરિકત્વના જે પેપર્સ, દસ્તાવેજ જેને કહેવાય, એ જે છે તેમની વાઇફ્સ, અહીંયા શબ્દ બહુવચન છે, વાઇફનું વાઇફ્સ થાય છે, બરાબર. તો એમની પત્ની અને જે બાળકો છે એમની સલામતી ખાતર આપતા નથી, કે નથી ને યુદ્ધમાં કંઈક હાના થયું કે પછી કામ કરતાં કંઈક તકલીફ પડી તો એમના બાળકોનું, એમની પત્નીનું શું, એમના શિક્ષણનું, ભરણ પોષણનું શું, અને તેથી તે આપતા નથી. દે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. એમને ખબર છે કે એમનું જે પ્રામાણિકતા છે, પ્રામાણિકતાનો પરસેવો જે છે, એટલે કે પ્રામાણિકતાથી એમણે જે મહેનત કરી છે, persistent toil એટલે એમની જે સખત, નેવર એન્ડિંગ, persistent એટલે કન્ટિન્યુઅસ જે એમણે સતત ચાલતી મહેનત જે છે, ટોઇલ એટલે મજૂરી, લેબર, અને યર્સ ઓફ સ્ટ્રગલ અને વર્ષોનો સંઘર્ષ. આ વર્ષોનો સંઘર્ષ એ તેમને વર્થ ફાઇટિંગ ફોર એટલે કે યોગ્ય બનાવી શક્યો નથી, વિરોધ કરવાથી યોગ્ય બનાવી શક્યો નથી. બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ, એમને કશું જ મેળવી આપ્યું નથી, બરાબર. એ એમને ખાલી ખોટી જ લડત કરી છે, એમાંથી એમને કંઈ જ મળ્યું નથી. યેટ deep down in their foolish hearts they believe they a country, oh blind vanity of slaves. અને છતાં પણ એ લોકો શું કરે છે? ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ, એમના જે બાલિશ હૃદય છે, અહીંયા ફૂલિશનો અર્થ આપણે મૂર્ખ હૃદય નહીં સમજીએ, પણ નિર્દોષ હૃદય કે બાલિશ હૃદય જે છે, બરાબર, ભોળું હૃદય જે છે, તો એની અંદર ઊંડે પણ દે બિલીવ ધેર કન્ટ્રી, કે પોતાની જાતને દેશ માને છે. કે દેશ એટલે શું? તો લોકોથી બનેલો હોય એને જ દેશ કહેવાય ને, લોકો એટલે આપણે બધા, એટલે કે પોતાને દેશ માને છે. અને તેથી જ આ ગુલામોનું
કેવું મિથ્યાભિમાન. આ જે બ્લાઇન્ડ જે છે એ બ્લાઇન્ડ એટલે આંધળું, કે અભિમાન, વેનિટી એટલે અભિમાન ખરું એમનું, પણ કેવું અભિમાન એમનું? તો મિથ્યા, ખોટું. બરાબર, કે એમને એ પોતે પોતાને દેશ માને છે કે અમે લડીશું તો દેશને ફાયદો થશે, અમે કામ કરીશું તો દેશને ફાયદો થશે. આ વસ્તુ આમ જે એ લોકો બિલીવ કરે છે એ તો સાચું છે, પણ શું ખરેખર સત્તાધિકારીઓ આ વસ્તુ માને છે? એ જે માને છે, એ જેના માટે એ લોકો કામ કરાવે છે, એનાથી દેશનું કે કર્મચારીઓનું કોઈનું ભલું થતું નથી. આનાથી આગળ આપણે બીજા પાર્ટની અંદર ચર્ચા કરીશું. અહીંયા આપણે પાર્ટ 1નો એન્ડ કરીએ છીએ. આવી રીતે તમે વિડીયોઝને જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. કંઈ પ્રોબ્લેમ હોય કે કોઈ એપ્રિશિએશન માટેની હોય વાત તો કમેન્ટમાં લખતા રહેજો. ઓકે, બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.